જય સ્વામિનારાયણ। હેલો દોસ્તો, કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં। મિત્રો, આજે આપણે શિયાળામાં ખાઈ શકાય એવી ખૂબ જ હેલ્ધી એવી બાજરાના લોટ અને બધા જ શાકભાજીની મિક્સ એવી પેટીસ બનાવવાના છીએ, જેને આપણે દહીંના રાયતા સાથે એન્જોય કરીશું। તો બાજરાના લોટ અને મિક્સ વેજીટેબલ્સની આપણે પેટીસ બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં, જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસીપી ખૂબ જ ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને જલ્દી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, અને સાથે સાઈડમાં પેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો, જેથી તમારા જેવા ડાયા મિત્રોને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો ચાલો ફટાફટ બનાવીએ ખૂબ જ હેલ્ધી અને ઇઝીલી બની જાય લોટ અને મિક્સ વેજીટેબલની એકદમ મસ્ત એવી પેટીસ। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા એક પેન લીધું છે મોટું, તેની અંદર અહીંયા આપણે એડ કરશું ખમણેલી દૂધી। દૂધી પણ હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે, દૂધીનું પ્રમાણ અહીંયા આપણે થોડું વધારે રાખેલું છે। ત્યારબાદ આપણે કોબી એડ કરી છે ખમણેલી, ગાજર એડ કરશું, કેપ્સિકમના નાના ટુકડા કરી લીધા છે તે એડ કર્યા છે, બીટ એડ કરશું, પછી અહીંયા આપણે મકાઈ એડ કરી છે નાના ટુકડા કરીને। તો આ બધી વસ્તુ એડ કરવાની છે। ત્યાર પછી અહીંયા આપણે થોડા એવા વટાણા એડ કરશું, ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું, ઝીણું ચોપ કરેલું ટમેટું એડ કરશું। જે પણ કાંઈ તમારી પાસે આ રીતનું શાકભાજી પડ્યું હોય ને એ બધા જ શાકભાજીને ફટાફટ ઝીણું સમારી અને એડ કરી દેવાનું છે। ત્યાર પછી થોડું તીખું લાગવું જોઈએ ને, તો તેના માટે અહીંયા આપણે આદુ મરચીની પેસ્ટ એડ કરી છે, તો 2 ચમચી જેટલી અહીંયા આપણે આદુ મરચીની પેસ્ટ એડ કરશું। મિત્રો, અહીંયા આપણે 3 થી 4 વ્યક્તિને પીરસી શકીએ ને તેટલી આજે આપણે પેટીસ બનાવવાની છે, તો બધી ક્વોન્ટિટી મેં તે પ્રમાણે લીધી છે। હવે અહીંયા આપણે મુઠ્ઠી જેટલા સફેદ તલ એડ કરશું। મિત્રો, સફેદ તલ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા એવા છે, તો જરૂરથી એડ કરવા। 1 મોટી ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરશું। વરિયાળી પણ પાચન શક્તિ ખૂબ જ વધારે છે, પાચન શક્તિ માટે ફાયદાકારક છે, તો તે એડ કરશું। 2 મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું। તમારી પાસે લીલી મેથી હોય તો તમે તે પણ એડ કરી શકો છો। ત્યારબાદ અહીંયા આપણે 1 વાટકી જેટલો સિંગ શેકી અને તેનો ભૂકો કરી લીધો છે, તો તે એડ કરશું। હવે અહીંયા મારી પાસે થોડા ભાત વધ્યા હતા બપોરના, સાંજના ભાત હોય ને તો બીજે દિવસે ના ખવાય, પણ બપોરના ભાત તો ચાલે, એટલે અહીંયા મેં 1 વાટકી જેટલા ભાત એડ કરી દીધા છે આની અંદર। ત્યારબાદ થોડી બ્રોકલી પડી હતી તો તે એડ કરી દીધી છે। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું, અને ત્યાર પછી 1/2 થી પોણી ચમચી જેટલી હળદર એડ કરી, અને સ્વાદનો વધારો કરવા આપણે અહીંયા 1 ચમચી જેટલી હિંગ એડ કરશું। મિત્રો, તમે જો અહીંયા કાંદા લસણ ખાતા હો તો તે પણ એડ કરી શકો છો, પણ અહીંયા આપણે એ સ્કીપ કર્યા છે કેમ કે આપણે કાંદા લસણ નથી ખાતા। હવે અહીંયા આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે ગળપણ માટે, અને ખટાશ માટે 2 મોટા લીંબુ એડ કરવાના છે। મિત્રો, આ પેટીસની અંદર આપણે બધી વસ્તુ ચડિયાતા પ્રમાણમાં નાખીશું ને તો પેટીસનો સ્વાદ ખૂબ જ સારો એવો આવશે। તો હવે અહીંયા આપણે લીંબુનો રસ પણ એડ કરી દીધો છે, તમે જોઈ શકો છો। મિત્રો, આવી રીતે આપણે મુઠિયા ઢોકળા પણ બનાવી શકીએ છીએ। આવી બધી વસ્તુ આપણે મુઠિયા ઢોકળાની અંદર પણ એડ કરી શકીએ છીએ। આનો સ્વાદ થોડો મુઠિયા ઢોકળા જેવો પણ આવશે। હવે અહીંયા આપણે થોડું તેલ એડ કરવાનું છે, 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કર્યું છે। મિક્સ કરી લઈએ બધી વસ્તુને। તમે જોઈ શકો છો મિત્રો, બધી વસ્તુ મિક્સ થાય છે તો એકસાથે કેટલી સરસ લાગે છે, અને આ બધી વસ્તુ એકસાથે મળી જાય ને એટલે વિટામિન, ફાઇબર અને પ્રોટીન ઘણા બધા આપણી અંદર આવી જાય। તો તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે આમાં મેઇન વસ્તુ એડ કરવાના છીએ, બાજરીનો લોટ। આ ખાલી બાજરીનો લોટ નથી, જુવાર, બાજરી અને મકાઈનો અમે મિક્સ જ લોટ દળાવીએ છીએ, તે હેલ્થ માટે ખૂબ જ સારો એવો રહે છે। તો 3 વાટકી બાજરીનો લોટ એડ કર્યો છે, અને 1/2 વાટકી ચણાનો લોટ એડ કર્યો છે, તમે જોઈ શકો છો। હવે હાથની મદદથી જ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। આપણે જેમ લોટ બાંધતા હોઈએ ને તેવી રીતે જ આ બધી વસ્તુ એકસાથે હાથની મદદથી મિક્સ કરી દઈશું। મિત્રો, આની અંદર છે ને પાણી નથી એડ કરવાનું, શાકભાજીમાં છે ને ખૂબ જ વધારે પ્રમાણમાં પાણીનું હોય છે, તો તે પાણીથી જ આ લોટ બંધાઈ જશે, એટલે આપણે પાણી નથી એડ કરતા। તમે જોઈ શકો છો સરસ રીતે બધો લોટ ફટાફટ ભેગો થઈ રહ્યો છે, અને તમે જો આટલો નરમ લોટ બંધાયો છે આપણો।
હવે તમે વિચારતા હશો કે કેટલું શાકભાજી લેવું અને કેટલો લોટ લેવો. તો તમે જે પ્રમાણમાં શાકભાજી લ્યો ને એ પ્રમાણમાં તમારે લોટ લેવાનો છે. તમને એવું લાગે ને પહેલાં થોડો લોટ એડ કરવાનો અને પછી લોટ બાંધતી વખતે એવું લાગે કે વધુ ઢીલો છે તો થોડો વધુ લોટ કરવાનો. બાકી આમાં પાણી એડ નથી કરવાનું. હવે તમે જોઈ શકો છો મસ્ત આની આપણે પેટીસ બનાવી લીધી છે. તો અહીંયા મેં ઇડલી મેકર લીધું છે. તેની અંદર આપણે આવી રીતે પેટીસને મૂકી દઈશું. આ પ્લેટની અંદર મેં પહેલાં થોડું તેલ લગાવી દીધું હતું. હવે તમે જોઈ શકો છો મિત્રો, એક પછી એક આપણે બધી પેટીસ આવી રીતે ઇડલી મેકરમાં સ્ટીમ થવા માટે મૂકી દીધી છે, એટલે કે બફાવા માટે મૂકી દીધી છે. પહેલાં છે ને આપણે બધી પેટીસને બાફી લઈશું અને પછી એક તવા ઉપર થોડું થોડું તેલ મૂકી અને પેટીસને શેકી લઈશું, જેથી તેનો સ્વાદ એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આવે. અને તમે જોવો છો મિત્રો, અત્યારે આપણી પેટીસની સાઇઝ કેવડી છે. જ્યારે આપણે એને બાફશું ને ત્યારે તે એકદમ ફૂલી અને મોટી થઈ જશે. મિત્રો, આવો હેલ્થી નાસ્તો બનાવવો હોય ને તો તેની અંદર આપણે શાકભાજી તો એડ કરવા જ પડે. જેની અંદર શાકભાજી વધુ પ્રમાણમાં હોય તે નાસ્તો હેલ્ધી કહેવાય. તો અત્યારે આપણે ખૂબ જ હેલ્ધી એવો નાસ્તો બનાવી રહ્યા છીએ. તો ફટાફટ જોતાં જ કોમેન્ટ કરી દો કે તમને મારી બધી રેસીપી કેવી લાગે છે અને આ બાજરાના લોટ અને મિક્સ વેજીટેબલની પેટીસ તમને કેવી લાગી. ફટાફટ કોમેન્ટમાં લખી દેજો. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે પેટીસ મૂકીને એની ઉપર થોડા થોડા તલ છાંટી દઈએ છીએ, જેથી કરીને તેનો જે દેખાવ છે તે એકદમ સરસ આવે. હવે ઢાંકી દઈશું આને. અને મિત્રો, આને છે ને 10 મિનિટ સુધી, પહેલાં તો પેલો ઘાણવો હોય ને એટલે 10 મિનિટ સુધી બફાવા દેવો પડે, કેમ કે પાણી બરાબર ગરમ ના થયું હોય નીચે. હવે તમે જોઈ શકો છો મિત્રો, આપણી પેટીસ છે ને તે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. થોડી ફૂલી પણ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. જો તમને થોડું છે ને ઝૂમ કરીને બતાવી દઉં. જો કેટલો સરસ એનો કલર દેખાવ આવી રહ્યો છે, એકદમ પચરંગી. તો હવે અહીંયા આપણો પેલો ઘાણો સરસ એવો બફાઈ ગયો છે. ચાલો ફટાફટ આ પેટીસને નીચે ઉતારી લઈએ અને બીજી બધી પેટીસ ફટાફટ આવી રીતે જ આપણે બાફી લઈએ. હવે અહીંયા આપણી બધી પેટીસ બફાઈ ગઈ છે. તો હવે અહીંયા આપણે તવા ઉપર નોર્મલી એક બ્રશની મદદથી થોડું થોડું તેલ લગાવી દઈશું અને પછી તેની ઉપર આપણે આવી રીતે પેટીસ મૂકી દઈશું. તમે જોઈ શકો છો, એટલે વધારે તેલ હોય ને તો થોડું અનહેલ્ધી કહેવાય, પણ આપણે નોર્મલી થોડું થોડું તેલ એડ કરવાનું છે, એટલા માટે કે આ ઉપરથી એકદમ ક્રિસ્પી એવી લાગે અને અંદરથી એકદમ સોફ્ટ લાગે. તમે જોઈ શકો છો, આનો દેખાવ જ કેટલો સરસ છે. બાફેલી જ ખાવાનું મન થઈ જાય ને એવું લાગે છે. હવે આવી રીતે આપણે પેટીસને પલટાવી અને શેકી લેવાની છે. તમે જોઈ શકો છો, આપણે જેવી રગડા પેટીસમાં બટેકાની પેટીસ બનાવીએ ને તેવી જ આ પેટીસ દેખાવમાં લાગે છે. હવે આપણી આ પેટીસ છે ને તે બરાબર રીતે શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને જે ઉપર આપણે તલ એડ કર્યા હતા ને તેનો લુક પણ એકદમ સરસ આવી રહ્યો છે. તો હવે આ પેટીસ તો સરસ એવી શેકાઈ ગઈ છે. ફટાફટ લઈ લઈએ અને જે બીજી બધી પેટીસ છે તેને પણ આવી જ રીતે હળવા એવા તેલમાં શેકી લઈએ. તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય ને તેવી આપણી પેટીસ બની છે. બધા વેજીટેબલ્સ પણ ખૂબ જ સારા એવા દેખાઈ રહ્યા છે. તો હવે છે ને આપણે ફટાફટ બધી પેટીસને આવી રીતે શેકી લઈએ અને ફટાફટ સર્વ કરી દઈએ, કેમ કે બધાને આ જોઈને જ ખૂબ ભૂખ લાગી ગઈ છે. તો ચાલો ફટાફટ શેકી લઈએ અને સર્વ કરી દઈએ. તો મિત્રો, હવે આપણી બધી પેટીસ સરસ એવી શેકાઈ ગઈ છે. અને આપણે અત્યારે દહીંના રાયતા સાથે એન્જોય કરીશું. દહીંના રાયતાની અંદર મેં થોડી બૂંદી, ધાણા, આદુ મરચીની પેસ્ટ, પછી ધાણા જીરું શેકીને મેં પાવડર કરેલો છે તે એડ કર્યો છે, મીઠું એડ કર્યું છે અને ચપટી એવી ખાંડ એડ કરી છે. તમે જોઈ શકો છો, એકદમ સુપર એવું આપણું રાયતું લાગી રહ્યું છે. અને આની સાથે તમે આ બાજરાના લોટ અને મિક્સ શાકભાજીની પેટીસ ખાઈશો ને તો ખૂબ જ મજા આવશે તમને. તો રાયતું સર્વ કરી દીધું, હવે પેટીસ આપણે સર્વ કરી દઈએ. મિત્રો, અમારા ઘરમાં તો આ પેટીસ બધાને ખૂબ જ ભાવી. તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં ફટાફટ શેર કરી દેજો અમારી સાથે. સાથે મિત્રો, જો તમને મારી રેસીપી ગમતી હોય ને તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણી આ રેસીપી તો પૂરી થઈ ગઈ. તો હવે ફરી મળીએ બીજી આવી જ યુનિક અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બધા મિત્રોને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ. અને વિડીયો છેક સુધી આખો જોયો અને મને તમારો પૂરો કિંમતી સમય આપ્યો તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.